વિદ્યાર્થી મિત્રો, સાતમા પાઠના ત્રીજા પાઠની અંદર આપણે બાકી રહેલા 3 પોઈન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલું છે સમ્રાટ હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધન છે એ ઉત્તર ભારતના મહત્વપૂર્ણ રાજા તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગ પછી જે શાસન આવ્યું હુણ લોકોનું, એ હુણ લોકોના શાસન પછી થોડાક જ વર્ષો પછી એમનો પણ અંત આવ્યો અને 50 વર્ષના ગાળા પછી થાણીશ્વરના જે પુષ્યભૂતિ વંશના રાજા હતા પ્રભાકર વર્ધન, એમના પુત્ર હતા 2, રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. એમાંથી રાજ્યવર્ધન છે એ પોતે પ્રભાકર વર્ધનના મૃત્યુ પછી રાજ્યવર્ધન રાજગાદી ઉપર આવ્યા અને એમની એક દીકરી હતી રાજ્યશ્રી. એના લગ્ન છે એ કનોજના રાજા ધ્રુવ વર્મા હતા એની સાથે એના લગ્ન થયા હતા. પણ ગૌડ રાજ શશાંક છે એણે અને માળવાના રાજા છે એણે રાજ્યશ્રીનું અપહરણ કરાવેલું હતું. એટલે રાજ્યશ્રીને બચાવવા માટે રાજ્યવર્ધન છે એ યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે એમાં એમનું મૃત્યુ થાય છે. આવી કટોકટી ભરેલી પરિસ્થિતિમાં એક તો પોતાનું પિતાનું રાજ્ય છે એ એના ભાઈ જે સંભાળતા હતા એનું મૃત્યુ થયું, પોતાની બહેનનું અપહરણ થયેલું. ત્યારે હર્ષવર્ધનની ઉંમર છે એ ઘણી બધી નાની હતી, માત્ર 11 જ વર્ષની ઉંમર હતી અને 11 વર્ષની ઉંમરમાં એમણે પોતાનું રાજ્ય છે એ સંભાળવાની જરૂરત ઊભી થઈ. 606ની અંદર એમણે પોતાનું રાજ્ય છે એમાં થાણેશ્વર નામની નાના એવા સ્થળથી એણે પોતાના રાજ્યની શરૂઆત કરી હતી અને સ્થળ ઉપર પોતે પોતાના જે આદિવાસી મિત્રોને એની મદદથી સૈન્ય છે એને વધાર્યું, મોટું કર્યું અને પોતાની બેન રાજ્યશ્રી છે એને માળવાના રાજાની કેદમાંથી છોડાવવા માટે પોતે સફળ થયા હતા. એટલું જ નહીં, પણ રાજ્યશ્રી છે એને છોડાવી લીધા પછી કનોજનું રાજ્ય છે એ પણ પોતે પોતાના હસ્તગત કરી લીધું, જીતી લીધું અને પછી એના ઉપર પોતાનું શાસન શરૂ કર્યું. ધીમે ધીમે ઉત્તર ભારતની અંદર તમામ રાજ્યો છે એ હર્ષવર્ધન જીતતો ગયો અને પોતાનું રાજ્યનો વિસ્તાર કરતો ગયો. ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા આ બધા રાજ્યની અંદર પોતાનું સામ્રાજ્ય એણે ફેલાવી દીધું. ત્યારના સમયની અંદર જે વલ્લભીના મૈત્રક રાજા હતા ધ્રુવસેન, એમની દીકરી સાથે એના લગ્ન થયા હતા. દક્ષિણની અંદર પુલકેશી છે એ ખૂબ જ સક્ષમ રાજા હતો. બંને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પોતાનું સૈન્ય લઈ અને સતત આગળ કૂચ કરતા હતા. એમાં નર્મદા કિનારાની મધ્યમાં એટલે બરાબર ભારતના મધ્યમાં એ બંનેનો ભેટો થાય છે અને બંનેની વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર પુલકેશી છે એ પોતે જીતી જાય છે અને હર્ષવર્ધનની હાર થાય છે. એટલે હર્ષવર્ધન એના પછી દક્ષિણ ભારતની અંદર પોતાનું શાસન સ્થાપી નતા શક્યા, પણ ઉત્તર ભારતની અંદર તમામ વિસ્તારોની અંદર હર્ષવર્ધને પોતાનું શાસન છે એ સ્થાપી દીધું હતું. હર્ષવર્ધન છે એ પોતે ખૂબ જ ધર્મનો પ્રચાર કરનાર અને ધર્મનિષ્ઠ અને સંસ્કૃતિ, પોતાનું શિક્ષણ આ બધી બાબતોને પોતે ખૂબ જ જાળવનારો હતો. તેના સમયની અંદર જે ચીની મુસાફર છે યુએન સ્વાંગ એ ભારત આવ્યો હતો અને એના રાજદરબારમાં અંદર પોતે રહ્યા હતા. હર્ષવર્ધન વિશે એણે જણાવ્યું હતું કે એ પોતે શિવ ધર્મ પાળનારો હતો, શૈવ ભક્ત હતો એટલે શંકર ભગવાનનો ભક્ત હતો. પણ બૌદ્ધ ધર્મના જે પણ લોકો હોય કે બીજા ધર્મના હોય એમને પણ એટલું જ પુષ્કળ માન અને દાન આપતો હતો અને બૌદ્ધ ધર્મના પોતે મહાન અનુયાયી પણ પાછળથી પોતે બની ગયા હતા. કનોજની અંદર યુએન સ્વાંગ છે એ બૌદ્ધ ધર્મ વિશે અભ્યાસ કરવા માટે આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ છે એની અંદર એણે 5 વર્ષ સુધી રહી અને અભ્યાસ કર્યો હતો અને એ 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહ્યા અને ભારતનું પરિભ્રમણ એને 10 વર્ષ સુધી કર્યું. એટલે એણે 15 વર્ષ સુધી ભારતની અંદર વિતાવ્યા. એ 15 વર્ષની અંદર ભારતની જે સંસ્કૃતિ, ધર્મ બાબતમાં, રાજકીય બાબતમાં, લોકોના વ્યવહાર બાબતમાં
બધું પોતાની નોંધ પોથીની અંદર એમણે લખેલું છે. એમણે જ પોતાની નોંધ પોથીમાં લખેલું છે કે સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામો પોતે ભેટમાં આપેલા હતા. એટલે 100 ગામમાંથી જે મહેસૂલ, કર, અનાજની આવક રાજ્યને થતી હોય એ બધી નાલંદા વિદ્યાપીઠને આપી દીધી હતી, જેથી કરીને એ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક સારું શિક્ષણ ત્યાં મેળવી શકે. યુએન સિયાંગ છે એના અધ્યક્ષ પદ નીચે આખી એક બૌદ્ધ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનની અંદર બુદ્ધની પ્રતિમા છે એને હાથીની અંબાડી ઉપર મૂકી એની પૂજા કરાવી અને એને સ્થાપિત કરી હતી. મહાયાન અને હિનયાન સંપ્રદાયો છે બૌદ્ધ ધર્મના, એ પણ સંપ્રદાયો વિશે આ પરિવારની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી, ગોષ્ઠી યોજાઈ હતી. સમ્રાટ હર્ષવર્ધન છે એ કલા, સાહિત્ય, વિદ્યા બધા પ્રત્યે અનુરાગ રાખવાવાળો હતો. એના દરબારની અંદર બાણ ભટ્ટ છે એવા મહાન સંસ્કૃતના કવિ છે એ સંકળાયેલા હતા. એમણે જ હર્ષવર્ધનના જીવન ચરિત્ર ઉપર હર્ષચરિતમ નાટક લખેલું છે અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો છે એ આ સમયની અંદર લખાયેલા છે. મયુર ભટ્ટ અને કવિ જયસન છે એ પણ હર્ષના સમયની અંદર જ થઈ ગયા હતા. સમ્રાટ હર્ષવર્ધન છે એ પણ પોતે ખૂબ જ સારું એવું લખાણ લખી શકતો હતો, સાહિત્યકાર હતો. એમણે પણ પોતે 3 નાટકોની રચના કરેલી હતી, પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ. હર્ષવર્ધને પોતે પોતાના પાડોશી દેશો સાથે પણ ઘણા બધા મૈત્રી સંબંધો રાખ્યા હતા. પાડોશી દેશના રાજાઓ છે એ લોકોની સાથે સારા સંબંધો બાંધી અને એમણે પોતાનું આખું દૂત મંડળ છે એને ચીનમાં મોકલ્યું હતું. એવી જ રીતે ચીનથી આખું દૂત મંડળ છે એ ભારતની મુલાકાતે આવ્યું હતું. આ દ્રષ્ટિએ જોઈએ તો હર્ષવર્ધન ત્યારના સમયની અંદર ઉચ્ચ કોટીના શાસક હતા એવું આપણે કહી શકીએ. આ ઉપરાંત વિજેતા, વહીવટકર્તાની અંદર શ્રેષ્ઠ, સાહિત્યકાર, નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે એણે 100 ગામો દાનમાં આપેલા હતા કે ભેટમાં આપ્યા હતા. આવા હર્ષવર્ધન છે એણે સમગ્ર ભારતની અંદર અડધા ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, કાબુલ, કંદહાર આ બધા પ્રદેશો ઉપર એમનું શાસન છે એ કર્યું હતું અને પોતે પોતાના શાસન દરમિયાન પ્રજાને ખૂબ જ સુખી કરેલી હતી. હવે દક્ષિણ ભારતની અંદર એવો જ મહાન બીજો રાજા થઈ ગયો, તે છે પુલકેશી બીજો. સમ્રાટ હર્ષવર્ધનની જેમ જ એ ખૂબ જ શક્તિશાળી અને બહાદુર હતો. સમ્રાટ હર્ષવર્ધનની જેમ જ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે દક્ષિણ ભારતના તમામ પ્રદેશો જીતી લીધા પછી મધ્ય ભારત પાસે તે આગળ વધે છે અને નર્મદાના કિનારે હર્ષવર્ધન અને પુલકેશી બંનેનું યુદ્ધ થતાં એમને પોતાનું રાજ્ય ત્યાં જ અટકી ગયું હતું. મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રકૂટ લોકોની જે સત્તા હતી એ સત્તા પણ એમણે પોતે આંચકી લીધી હતી. યુદ્ધમાં એ લોકોને હરાવી અને પોતાનું શાસન સ્થાપી દીધું હતું. લગભગ પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલો લાંબો સમય છે એ શાસન કર્યું હતું અને સમ્રાટ હર્ષવર્ધનને પણ એ હરાવવામાં સફળ થયો હતો. આમ એક મહાન ભારતનો રાજા હતો કે વિજેતા હતો એવું આપણે કહી શકીએ. ભારતના જે કદંબો છે, માહેશ્વરના ગંગ લોકો છે, કોંકણના મૌર્ય છે એ બધાને હરાવી અને દક્ષિણ પથના સ્વામીનું બિરુદ એણે ધારણ કર્યું હતું. આ ઉપરાંત લાટ, માલવ, ગુર્જરો આ બધાને હરાવી કર્ણાટક, મહારાષ્ટ્ર, કોંકણ આ બધા વિસ્તારના પોતે રાજા બની ગયા હતા. હર્ષની જેમ જ એ બીજા દેશો સાથે સંબંધ વિકસાવવામાં પણ સફળ હતા. ઈરાન, ઈરાકમાં પોતાના રાજદૂતો મોકલી અને ઈરાનના શહેનશાહ છે એ ખુશરો અને એના પોતાના મિત્ર એમને બનાવવામાં પોતે સફળ રહ્યા હતા. પરંતુ પોતે સતત યુદ્ધો કરીને પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં જ અને તૈયાર રહેતા હતા. હર્ષવર્ધને છે એ નર્મદા નદીના કિનારે જે યુદ્ધમાં હાર થઈ એની પુલકેશી બીજા સાથે, પછી એણે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું છોડી દીધું અને પોતાના રાજ્યના વિસ્તારના બદલે એણે પોતાની પ્રજા છે એ સુખી થાય એના માટે થઈને પ્રજાના વહીવટમાં અને પ્રજા કલ્યાણના કામોમાં એણે પોતાનું જીવન છે એને વધારે
સમર્પિત કરી દીધું. જ્યારે પુલકેશી છે એ પોતે યુદ્ધ કરવામાં જ પોતાનો સમય વિતાવ્યો અને એના કારણે એક આવા જ યુદ્ધની અંદર પુલકેશી છે એ ખૂબ જ ઘાયલ થયો અને પાછળથી એમનું મૃત્યુ થયું. તેના પછી પણ હર્ષવર્ધને 5 વર્ષ સુધી શાસન છે એ પોતાના પ્રદેશમાં કર્યું હતું. આમ હર્ષવર્ધન અને પુલકેશી જો બંનેની ગણતરી કે સરખામણી કરવામાં આવે તો પુલકેશી છે એ શ્રેષ્ઠ રાજા છે એવું આપણે કહી શકીએ, કારણ કે એણે પોતે પોતાનું રાજ્યનો વિસ્તાર પણ કર્યો અને સાથે સાથે પોતાના પ્રજા કલ્યાણના કામ પણ એણે એટલા જ કર્યા હતા. હવે અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનની અંદર ગુર્જરો, પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો, આ બધાનો સમાવેશ ત્યારે થતો હતો. જેમાં કાંચીના પલ્લવો છે એ સ્થાપત્ય અને કલાના ખૂબ જ શોખીન હતા. એના લીધે એ પોતે પ્રખ્યાત હતા. એમાં એ લોકો જે સ્થાપત્ય બનાવતા હતા એમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઘણી બધી મૂર્તિઓ છે એ શિલાઓમાં પોતે કંડારી અને મંદિરો પોતે બંધાવવા માટે જાણીતા હતા. મહાબલીપુરમ છે એનું જે મંદિર છે એના સમુદ્રના કિનારે, મહાબલીપુરમના સમુદ્ર કિનારે જે રથ મંદિર બંધાવનારા હતા તે પલ્લવ રાજાઓ છે. એણે પણ ભારતની સમૃદ્ધિમાં, સાંસ્કૃતિક સમૃદ્ધિમાં ઘણો બધો વધારો કરેલો હતો. કાંજીવરમમાં એમણે કૈલાસનાથ મંદિર બંધાવ્યું. તે ત્યારના સમયનું નહીં, અત્યારના સમયનું શ્રેષ્ઠ શિવ મંદિર છે અથવા તો શ્રેષ્ઠ મંદિર છે સ્થાપત્યની દ્રષ્ટિએ એવું ગણી શકાય. આ ગુપ્ત યુગ છે એ ખૂબ જ સમૃદ્ધિના આરે પહોંચેલું ભારત છે. એના પછી ગુપ્ત યુગના જ નબળા રાજાઓ દ્વારા હુણ લોકોનો શાસન આવ્યું ને તેના પછી ફરી પાછા ભારતને 2 મહાન રાજા સમ્રાટ હર્ષવર્ધન અને સમ્રાટ પુલકેશી મળ્યા અને ભારત છે એણે પોતાનું સાંસ્કૃતિક ધરોહર અથવા તો જેને કહી શકાય કે સાંસ્કૃતિક વારસો છે એને જાળવી રાખવામાં સફળ થયા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે.